જય સ્વામિનારાયણ। આ એક યુવકનો આજ છે, એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ લખજો। આ એક લંબચોરસ અને ચોરસ પામ છે। આ વ્યક્તિ બોલીને પણ મહેનત કરશે અને સ્માર્ટ વર્ક પણ કરશે। સાથે આંગળાની સાઈઝ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળો છે। સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી, ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી મોટી છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે। લાખ રૂપિયા કે લાખ અને કરોડ તો કરોડની હિંમત કરે છે। સાથે આ શનિની આંગળી સ્ટ્રેટ છે એટલે આ વ્યક્તિ કર્મ પ્રધાન છે। સાથે આ બુધની આંગળી છે જે શનિના પહેલાં પોળવા કરતાં સહેજ નાની છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડી કમી હશે। એને હાથ નીચેના માણસો જે કમી દૂર કરી નાખશે, પોતાના લેવલે થોડી કમી રહેશે। બીજું, એ વસ્તુને થોડુંક લેટ ગો કરશે। સાથે આ અંગૂઠો છે, અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે। ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે। જે ઈચ્છા કરે લોજિક સમજાવવામાં માસ્ટર છે। સાથે અહીંયા આગળ કોન થઈ રહ્યું છે, આ એક સમજદારની નિશાની છે। સાથે આ અંગૂઠાની અંદર આ આડી લીટી છે અને એક આ ઊભી લીટી છે, આ એક સારામાં સારી નિશાની છે। આ ઓનલાઈન બિઝનેસ છે, એમાં એને ફાયદો થાય અને એક ધનરેખા તરીકે આ 32થી 48ની વચ્ચે આ રેખાનો ફાયદો થાય। બીજું, અહીંયા આગળ તલનું નિશાન છે ગુરુની આંગળીમાં। આ છે ને ગુરુ થકી આને ઠપકો મળે, જે તે કે એની ઉંમરથી મોટા હોય ને એ લોકો આને ઠપકો દે। આને છે ને રોજ મા બાપના ફોટાને અને એને પગે લાગીને જ ઘરની બહાર નીકળવાનું। આને મોટા લોકોથી ઠપકો મળે, એનાથી મોટી ઉંમરવાળા જોડેથી, જ્યારે ગુરુની આંગળી પર તલ હોય ને ત્યારે એ નિશાન। બીજું એક અહીંયા આગળ છે પણ એ પેલી પર ડાઉટ છે, તલ છે કે નહીં ખબર નહીં। જો આ તલ હશે ને તો પત્ની સાથે 2 વર્ષનો વિયોગ થાય, કાંઈક વખત તલાક થાય। એ 1000 કેસમાંથી ભાગ્યે જ કોઈક કેસમાં થાય, પણ 2 વર્ષનો વિયોગ થાય જો તલ હશે તો। પણ આ બેની પર ડાઉટ છે, તલ છે કે એની ખબર નથી। બીજું, આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ સુધી જઈ રહી છે, શનિ અને ગુરુની વચ્ચે। આ વ્યક્તિમાં 2 ગુણ હશે, સતોગુણ અને રજોગુણ। સતોગુણ એટલે ધર્મ નંબર 1, રજોગુણ એટલે સામ દામ ધન ભેદ, પૈસા કમાવા માટે કોઈ પણ ટીકડમ અજમાવે। આ પ્રેમી સ્વભાવનો હશે અને આ પરોપકારી હશે, કોઈનો 1 રૂપિયો બાકી નહીં રાખે અને ઘરે દઈને આવશે। અને બીજું, આ લોકોની મદદ કરશે પણ કોઈ પણ અપેક્ષા વગર, અને પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલો। આ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવાનું, કોઈથી ભાવનામાં નિર્ણય નહીં લેવાનો। જો ભાવનામાં નિર્ણય લેશે તો લોકો આને મૂર્ખ બનાવશે, આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું। બીજું, અહીંયા આગળ છેલ્લે અહીંયા આગળ માછલી જેવું નિશાન થઈ રહ્યું છે, આ એક સારામાં સારું છે હૃદય રેખાની એન્ડમાં। ત્યાં શનિ પર આવીશ ને તારે એનું કહીશ, એક બહુ સારામાં સારી વસ્તુ છે। બીજું, આ જે બધી ઘાટી રેખાઓ છે, આ હૃદય રેખા, માઇન્ડ રેખા અને આ જીવન રેખા અને ધન રેખા, આ જે કાળી છે, આ વ્યક્તિ છે ને જમીનની અંદર કે જમીનની ઉપરની પ્રોડક્ટ હોય ને એનો બિઝનેસ કરશે ને એમાં એને સારામાં સારું રહેશે। જ્યારે આ રીતની ઘાટી ના હોય ને, એટલે કે સિમેન્ટ, કન્સ્ટ્રક્શન, ખેતીવાડી છે, આ બધા બિઝનેસ કરે ને એમાં એનો ફાયદો થાય। બીજું, આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક એન્ડ સુધી જઈ રહી છે, આ સારામાં સારી છે। સાથે આ 25 વર્ષ સુધી કોઈ ડિસિઝન નહીં લે, કેમ કે જોઈન્ટ છે જીવન રેખા જોડે, અને 25 સ્વતંત્ર ડિસિઝન લેશે, પણ થોડીક વહેવી છે એટલે આ વ્યક્તિના દર 2 કલાકે ડિસિઝનો ચેન્જ થાય છે। આ પાયાથી માંડીને ટૂંક સુધીની માહિતી જરૂર ભેગી કરે છે, પણ એમાં જે ડિસિઝન લેવાનું હોય છે ને એમાં લેટ ગો થાય, કેમ કે દર 2 કલાકે આના ડિસિઝન ચેન્જ થાય છે। આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું। બાકી આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે, પાયાથી માંડીને ટોચ સુધીની સંપૂર્ણ જાણકારી રાખવાની, અને પરિવારની સાથે ચાલવાવાળો છે, જે એના મા બાપના સંસ્કાર હોય ને એ મુજબ ચાલવાનું છે। આ સારામાં સારું, અને સંસ્કારની વિરુદ્ધ આ વ્યક્તિ નહીં જાય, આ સારામાં સારી વસ્તુ છે। સાથે આ ધન રેખા છે જે ચંદ્ર પર્વતથી નીકળી અહીંયા સુધી જઈ રહી છે, અને બીજું અહીંયાથી ચંદ્ર પર્વતમાં અહીંયાથી એક સપોર્ટ રેખા આવીને અહીંયા આવી રહી છે, આ એક સપોર્ટ રેખા છે। આ એક મહિલાનો સપોર્ટ મળે, મહિલા એટલે એની પત્નીનો સપોર્ટ છે, કાં કોઈ એક લેડીઝ છે એનો એને સપોર્ટ મળે જ્યારે આ રીતની રેખા। આ 1 કરોડ હાથમાંથી ભાગ્યે જ કોકને આ રીતની ધન રેખાને સપોર્ટ રેખા હોય, આ એક સારામાં સારી વસ્તુ છે। સાથે આ ધન રેખા અહીંયા આવીને અટકી જાય છે, અહીંયા આવીને, અને અહીંયા આગળ એક રાહુ રેખાનો માર્ગ છે જે તકરીબન 42 વર્ષની ઉંમરમાં અને બીજો 50 વર્ષની ઉંમરમાં અટકી જાય છે, પણ અહીંયાથી બીજી ધનરેખા ચાલુ થાય છે અને એ અહીંયા સુધી જાય છે। પણ આ જે ધનરેખા છે ને જે અહીંયાથી નીકળીને અહીંયા, એ જાડી અને ફેલાયેલી છે, એટલે આના જીવનમાં સંઘર્ષ વધારે રહ્યો છે। આને 18 કલાક મહેનત કર્યા પછી પૈસા મળ્યા, અને મહેનત વધારે કરાવે જ્યારે ધનરેખા જાડી હોય ને, આ હોય,
અને આ વ્યક્તિને આ જે ધંધો જે 50 વર્ષે સ્ટોપ થયો છે, પણ આ જે ધંધો જે 40 વર્ષે ચાલુ થયો છે ને એ છેક સુધી છે, 40થી 56ની વચ્ચે, અને એની અંદર એક્સની સાઇન થાય છે. જો આ ધનરેખા અહીંયા જાય છે અને અહીંયાથી આ રેખા આમ આવે છે. આ છે ને 32 વર્ષે, 36 વર્ષે, 42 વર્ષે, 48 વર્ષે અને 56 વર્ષે ભાગ્યોદય કરે. આ એની નિશાની છે. આ એક્સનું સાઇન થાય છે. અને આ છે 48 વર્ષે એક મોટી પ્રોપર્ટી લે ને એની એક નિશાની છે, કોઈક પ્રોપર્ટી આવે ને એની નિશાની છે. બીજું એક ધનરેખા અહીંયાથી નીકળી અને અહીંયા જઈ રહી છે. આ 42 વર્ષે છે. આ જે છે અહીંયા 40 વર્ષે છે, આ 42 વર્ષે એ છેક ટોચ સુધી જાય. જીવનના એન્ડ સુધી આને ધન મળશે. અને આ વ્યક્તિ ધર્મ કાર્યમાં વાપરશે ને જે પણ કમાય એમાંથી અમુક ટકા, તો આને એટલું ધન વધશે. એક સારામાં સારી વસ્તુ છે, જોરદાર. સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને આ ધનરેખાને, આ બુધ રેખાને જોઈન થઈ રહી છે, અને એમાંથી આ બુધ રેખા નીકળીને અહીંયા આવી રહી છે, અને એમાં મની ટ્રાયંગલ થઈ રહ્યો છે, અને આ ગ્રેટેડ ટ્રાયંગલ થઈ રહ્યો છે. અને પાટલી ઉંમરમાં સારા રૂપિયા ભેગા કરશે અને મેનેજમેન્ટમાં માસ્ટર થશે. જોરદાર મની ટ્રાયંગલ છે અને ગ્રેટેડ ટ્રાયંગલ છે. અને આ જીવનરેખા કેતુ તરફ જઈ રહી છે. એટલે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે, ટ્રાવેલિંગ છે, ઓનલાઈન છે. અને બીજું આ વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે. બુદ્ધ અને ભવિષ્યનું નહીં વિચારો. આના જીવનમાં સંઘર્ષ, સ્ટ્રગલ બધું રહેશે, પણ બધા ફેસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પીરિયડમાં આવશે. અને આ જીવનરેખાની અંદર અહીંયા આગળ એક મોટી ડિગ્રી જેવું નિશાન થઈ રહ્યું છે, અને અહીંયા એક પ્રોગ્રેસ રેખા છે, અને અહીંયા 2-3 જે પણ બહુ ઝીણી પ્રોગ્રેસ રેખા છે. ત્યારે એને પ્રોગ્રેસ મળ્યો હશે સારામાં સારો. પણ અહીંયા જે પ્રોગ્રેસ રેખા છે ને આ જીવનભર ટકાવી રાખે. આ વ્યક્તિ માટે કોઈ પણ દેવું ગમે એ થઈ ગયું હોય ને, કોઈ સપોર્ટ કરવાવાળો વ્યક્તિ મળી જાય અને આને આગળ લાવી દે, કોઈ દી આનું નામ બદનામ ન થાય. એક આ સારામાં સારી વસ્તુ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આ જીવનરેખાની અંદર અહીંયા આગળ જે જીવનમાં 65 થી 70ની વચ્ચે જીવનરેખા આમ ભૂસાઈ ગયેલી હોય ને એના જેવી લાગે છે, એકદમ પતલી લાગે છે. એ સમયે આ વ્યક્તિને કંઈ પણ કામ કરવા જશે ને તો એને સપોર્ટ નહીં મળે. એની ઉંમર છે 65 થી 70ની વચ્ચે આ જીવનરેખાની અંદર. બીજું આ ગુરુનો પર્વત છે. ગુરુનો પર્વત મધ્યમ છે, ફૂલેલો છે પણ ઓછો ફૂલેલો છે, પણ મધ્યમ છે. પણ આને પરિવારથી દૂર રહેવાનું થાય, પણ મા બાપ કે પતિ પત્ની નહીં, પણ એના સગા સંબંધી છે ને એમ, કેમ કે ગુરુ પર્વતની હાઇટ છે જ નાની છે. અને આ ગુરુ પર્વત ઉપર આ પ્રોગ્રેસ રેખા છે. આ એક સારામાં સારી નિશાની છે. ભલે મધ્યમ ગુરુ પર્વત છે પણ સારો ગુરુ પર્વત છે. સાથે આ શનિ પર્વત છે. આ શનિ પર્વત નેગેટિવ છે, કેમ કે આ ફૂલેલો છે આટલો બધો, અને અહીંયા સહેજ બેઠેલો છે. એટલે આ વ્યક્તિ કંઈ પણ ઈચ્છા કરે ને તો એને લેટ મળે. આજે ઈચ્છા કરે ને 2 વર્ષે મળે જરૂર, પણ થોડી લેટ મળે. જ્યારે જોતી હોય ને તારે નહીં, પણ થોડુંક મહેનત વધારે કરીને મળે. અને આ બાજુ ફૂલેલું છે એટલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે, પછી વાંધો નહીં, એકવાર એને આળસ આવે. અને ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે. સાથે અહીંયા આગળ બેનિફિટ ડાઉટ છે, માછલી જેવું નિશાન થઈ રહ્યું છે. આ વ્યક્તિની સોચ અલગ હોય. આવા 100 વ્યક્તિ ભેગા થાય ને બધાની સોચ અલગ હોય. આ ધર્મમાં નંબર 1 બને, અને આત્માના લેવલે શું છે ને એની જાણકારી. ધાર્મિક વ્યક્તિ વધારે હોય, પણ આની જે પદ્ધતિ હોય ને આખી અલગ હોય, લોકોની સમજ કરતાં અલગ હોય, પણ આ ધાર્મિક હોય. એક આ સારામાં સારી નિશાની છે. આ સૂર્યનો પર્વત છે. આ સૂર્ય પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ થઈ રહ્યું છે. આ બહુ સારામાં સારી વસ્તુ છે. આ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરે. આની પાસે 1 પણ રૂપિયો ન હોય ને આ વ્યક્તિ કરોડપતિ થઈ શકે છે. પણ પોતાની મહેનત જે ઈચ્છા કરે ને 100% પડે. પણ આ સૂર્ય પર્વતમાં આ સેજ બેઠેલું છે. ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો એને ફાયદો થશે. સાથે અહીંયા આગળ નાની વિદ્યા રેખા છે. આ એક જનરલ નોલેજથી છે. જેમ જેમ ઉંમર વધશે ને એમ લોકો આને પૂછવા આવશે અને આ એનો જવાબ દેશે, સચોટ જવાબ, કેમ કે એની પાસે બધી જાણકારી હશે અને એના કામનો વિસ્તાર જોરદાર થશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી સૂર્યપર્વત. સાથે આ બુધનો પર્વત છે. બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી. આ વ્યક્તિ રિસ્ક લેવાનો છે. લાખ રૂપિયા કરતા લાખ અને કરોડ કરતો કરોડની રિસ્ક લેશે. અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ છે અને જૂઠ જરીએ નહીં ગમે. બીજું આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. અંદરૂણી મંગળ પોસ્ટ પર્સનનો છે. આ ક્રિકેટ, વોલીબોલ કાં કોઈ પણ એવી રમત હોય ને એની અંદર માસ્ટર હશે. પણ આ વ્યક્તિને ખાસ ધ્યાન રાખવાનું, આ વ્યક્તિને ગાળો નહીં બોલવાની, કેમ કે આને ગુસ્સાનો ભાગ વધારે. જ્યારે ફૂલેલો હોય ને એટલે એનો ગુસ્સાનો ભાગ વધારે રહે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. મોટી ઉંમર થાય ને એટલે આને ગાળ બોલવાની ટેવ હોઈ શકે છે કે જ્યારે આ વધારે પડતું ફૂલેલું હોય. અને આને જમીન લગતો બહુ ફાયદો થાય.
આ એક સારામાં સારું, આ વસ્તુને એને ખાસ ધ્યાન રાખવાનું, સંયમમાં રહેવાનું, કોઈ વાંધો નહીં આવે. આ સારામાં સારી વસ્તુ. આ 12નો મંગળ મધ્યમ છે, એટલે આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિને જોશે, વિચારશે, જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી વાત કરશે, પણ પોતાની મહેનતે આગળ આવશે. કોઈ પણ પરેશાની આવે તો પોતે જ લડવા માટે સક્ષમ છે. સાથે આ શુક્રનો પર્વત છે. આ શુક્રનો પર્વત શુક્ર પર્વત ઉપર એક જ લક્ઝરી રેખા છે અને એક લક્ષ્મીપતિનો યોગ કહેવાય. સાથે આ શુક્ર પર્વત ફૂલેલો દડા જેવો છે. આને બ્રાન્ડ સિવાય વસ્તુ ગમે નહીં, પણ આ એક ખેડૂત છે, પણ આ વ્યક્તિને એમ કહેવાનો મતલબ શુક્ર અતિ બલી છે, એટલે આ શુક્ર લગતી કોઈ પણ કામ કરશે ને તેને ફાયદો થશે અને ગરમી જરી સહન નહીં થાય. આ વ્યક્તિને આ વસ્તુ થાય. અને અહીં આગળ લાઇટ પ્રોગ્રેસ રેખા છે. જે કામ હાથમાં લે ને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી કામનું એમ કે જપ ન લે, જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી. અને આ શુક્ર પર્વત સારામાં સારો છે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય, આવો દડા જેવો હોય. અને આ ચંદ્ર પર્વત એ દડા જેવો છે. અને વિદેશ જવાના મોકા છે, ટ્રાવેલિંગના મોકા છે, આ બધા મળશે. સાથે અહીંયા આગળ એક આછી રેખા થઈ રહી છે, આ 6 સેનની છે. આ વ્યક્તિને 6 સેન એટલે પૂર્વ આભાસ થઈ શકે છે, તેજાબો આપણી ભાષામાં કહીએ આ એ. અને બીજું આ બાર્ગેનિંગ કરવા માસ્ટર હોય. આને 1000ની વસ્તુ લેવા મૂકીએ ને 700-800 કેમ લેવી હોય, એમાં માસ્ટર હોય, એ ખરીદી લેવાની, વેચવામાં માસ્ટર, લેવા માસ્ટર. સાથે આ સંગીત પર્સન છે અને આને કોઈની ડાયજેશન પ્રોબ્લેમ ન થાય, એટલે પેટની ખરાબી ન થાય. અને બીજું આ કલ્પનાશીલ જોરદાર હોય, જે પણ કલ્પના કરે ને એ પદસ કરવાવાળો છે. સારામાં સારો ચંદ્ર પર્વત છે, જોરદાર. સાથે એને સૂર્યનું કરવાનું છે, બીજું શનિનું કરવાનું છે. સૂર્ય અને શનિનું કરશે એટલે એને જે કંઈ બી પરેશાની હશે દૂર થઈ જશે. આ બિઝનેસમેનના પોળવા છે. સાથે આ ગુરુ, આ બુધ, આ મંગળ, આ શુક્ર, આ મંગળ, આ ચંદ્ર, આ કેતુ અને આ રાહુ. આ હાથ જોયો, આ હાથનો અનુભવ મેં પ્રસ્તુત કર્યો. આ એનાલિસિસની અંદર માસ્ટર હશે. આવો કોઈને હાથ હોય, એને અનુભવ કરવો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.